હેલો ફ્રેન્ડ્સ, હું છું મયુર એન્ડ આપ જોઈ રહ્યા છો મારી નવી યુટ્યુબ ચેનલ મોર વિથ મયુર. તો મિત્રો, આજના આપણા નવા વિડીયોમાં આપણે જાણીશું ફંગલ ઇન્ફેક્શન, કે જે આપણે દાદર, ખરજવું એના તરીકે આપણે ઓળખવામાં આવે છે. કેમ કે આટલા જે 8 વર્ષ દરમિયાન સૌથી વધારે જો મારે કસ્ટમર્સને વધારે જો ઓપીડીસને બધું આવતું હોય તો એ છે દાદર. કેમ કે એ એક એવો રોગ છે કે એની દવા તમે ચાલુ કરો અને અત્યારે મટી તો જાય, પણ એ વારંવાર થાય છે. એટલે આજના વિડીયોમાં હું તમને એક કહેવા માગીશ કે દવા તો તમે લો જ છો, પણ સાથે સાથે કઈ વસ્તુનું ધ્યાન રાખવું કે જેથી કરીને એ ફરીથી રિપીટ ના થાય. ઓકે, સો નોર્મલી દાદર થાય છે ત્યારે આપણી જ્યારે દવા ચાલતી હોય છે તો આપણે અમુક વસ્તુ ખાવા પીવાનું, મેઇન વસ્તુ એ છે કે ખાવા પીવામાં ખટાશ છે, પછી આથેલી વસ્તુ છે જેવી કે બ્રેડ, પાઉં, ઇડલી, ઢોસા, ઢોકળા, આથેલી વસ્તુ જે ફૂગ. કેમ કે દાદર છે એક જાતની એન્ટી ફંગલ ઇન્ફેક્શન જ છે જે ફૂગથી જ થાય છે. એટલે ઓલરેડી આપણા બોડીમાં ફૂગ હોય બરાબર, અને પાછી જો ફૂગ એડ કરવામાં આવે તો દાદરની એન્ટી ફંગલ ઇન્ફેક્શનની શક્યતાઓ વધી જાય છે. એટલે આપણે આથેલી વસ્તુ તો એકદમ બંધ જ કરવાની છે. પ્લસ પછી અમુક વસ્તુ બધી તાસીર ઉપર હોય છે. અમુક લોકોને ઓનિયન્સ છે એટલે કે ડુંગળી છે, અમુક લોકોને બ્રિંજલ એટલે કે રીંગણા, પછી દહીં, ખાટું દહીં, લીંબુ, એ બધી વસ્તુથી વધારે પેટું ફેલાય છે. તો જ્યારે તમારે દવા ચાલુ હોય છે ત્યારે ડૉક્ટરે કહેવા પ્રમાણે જે દવા આપેલી છે એ તો લેવાની જ છે, અને સાથે સાથે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેમ કે આ વસ્તુ એકબીજાના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. જેને દાદર થઈ છે એનો સાબુ યુઝ કરવામાં આવે, એનો ટુવાલ યુઝ કરવામાં આવે, અને વધુ પડતી એન્ટીબાયોટિક્સનું પ્રમાણ બી, મતલબ કે કારણ વગરની એન્ટીબાયોટિક્સ પણ ફંગલ ઇન્ફેક્શન ક્રિએટ કરી શકે છે. તો અને આ એ ભાગમાં વધારે થાય છે જ્યાં પરસેવાવાળો ભાગ, મતલબ કે જ્યાં ગરમીનો સિઝન હોય ત્યારે જ્યાં પરસેવો જ્યાં વધારે થાય ત્યાં, જેમ કે અંડરઆર્મ્સ છે, નેક છે, થાઈસ છે, એ બધી જગ્યાએ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આવું થાય ત્યારે સૌથી પહેલાં તો તમારે દિવસમાં 2 વાર નાહવાનું રહેશે, બરાબર છે. સવારે તો આપણે જો કે નોર્મલી નાહતા જ હોઈએ છીએ, પછી રાત્રે બી જ્યારે આપણે સૂવા જઈએ ત્યારે એકવાર નાહી લેવાનું, અને એવા સાબુનો ઉપયોગ કરો કે જેમાં કેમિકલ ના હોય. કેમ કે ઓલરેડી ઇન્ફેક્ટેડ સ્કિન હોય અને એમાં જો તમે કેમિકલવાળું સોપ યુઝ કરશો તો એનાથી વધુ થશે, બરાબર છે. એક બાજુ દવા એનું કામ કરતું રહેશે, પણ તમે જો એવા સોપનો યુઝ કરશો તો એ ઉપરથી મટવાની છે, દવા ગમે તેટલી સારી હોય. પછી તમારા જે કપડાં છે એ તમારે આખી રાત જે ડેટોલનું પાણી, જે ડેટોલનું લિક્વિડની અંદર તમારે આખી રાત પલાળીને રાખવાના, જેથી કરીને જે તે ભાગમાં થયું હોય, જેમ કે આજે તમને દાદર છે અને આજે તમે જે કપડાં પહેર્યા છે એ જગ્યાએ જે બેક્ટેરિયાઝ હોય કપડામાં અંદરના ભાગમાં એ ચોંટી રહ્યા હોય છે, બરાબર. અને જેને આપણે નોર્મલ વોશમાં એ ના જાય, કેમ કે એ બહુ જ માઇક્રો બેક્ટેરિયા હોય છે. તો એને મારવા માટે આપણે એન્ટીસેપ્ટિક લિક્વિડનો ઉપયોગ કરીશું કે જેથી તમે નેક્સ્ટ ટાઈમ એ જ જગ્યાએ અને એ કપડાં રિપીટ થાય એટલે ફરીથી એ જે બેક્ટેરિયા છે ફરીથી સ્કિનને કોન્ટેક્ટમાં ના આવે. એટલા માટે મેઇન વસ્તુ આ છે કે તમારે આખી રાત જે કપડાં પહેર્યા હોય દિવસ દરમિયાન એ તમારે ડેટોલ લિક્વિડ કે કોઈ બી એન્ટીસેપ્ટિક લિક્વિડમાં તમારે પલાળીને રાખવાના છે. પછી બીજી વસ્તુ એ કે સાફ સફાઈ બી એવી રીતના કરવાની છે. મેં તમને જેમ કીધું કે કોઈ વધારે પડતો કેમિકલ, મતલબ કે અત્યારના બધા સાબુઓમાં સુગંધ, કલર મેળવવા માટે કેમિકલનો યુઝ કરે છે. તો શક્ય હોય ત્યાં સુધી લીમડાનો સાબુ વાપરો, બરાબર છે, કે જેથી કરીને કેમિકલનું પ્રમાણ એમાં ઓછું હોય એટલે આપણને વધારે નુકસાન ના કરે. પછી અમુક લોકોને બ્લડની કંઈ હોય તકલીફ, કબજિયાત છે, એનું પણ નિરાકરણ લાવો.
એના લીધે બી ઘણીવાર થાય છે. તો આવી નાની નાની વસ્તુ છે કે જે તમને ફરીથી નહીં થવા દે. ડૉક્ટર્સ લોકો દવા તો આપે જ છે, પણ આપણે એવું થાય છે કે દવા લીધા પછી મટી જાય તો પછી આપણે બંધ કરી દઈએ છીએ દવા. ના, ભલે બીજું બધું ટેબ્લેટ્સ ને બધું બંધ કરી દો એ ચાલશે, પણ જે ક્રીમ છે, ક્રીમ તમારે કન્ટિન્યુ ભલે 2 થી 3 ટ્યુબ ખાલી થાય ત્યાં સુધી કોઈ પણ એન્ટીફંગલ ક્રીમ આવે છે, કોઈ બી લખી દીધી હોય ડૉક્ટરે, એ તમારે કન્ટિન્યુ ચાલુ કરવાની. કેમ કે સ્કિનમાં તમે બી જાણો જ છો કે 7 લેયર્સ હોય છે, એમાં ઉપરના 4-5 લેયર્સ રિપેર થઈ જાય એટલે આપણને એમ લાગે કે મટી ગયું, પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. અંદરથી હોય છે, ઉપરથી જ મટી ગયું હોય છે. એટલે મટી ગયા પછી પણ ભલે 1 મહિના 2 મહિના કે 3 મહિના સુધી એને એ જ જગ્યાએ તમારે એન્ટીફંગલ ક્રીમ જે તે ડૉક્ટરે લખી આપી હોય છે તમારે એપ્લાય કરતું રહેવાનું, ચાલુ રાખવાનું છે. મેઇન વસ્તુ ખાવા પીવાની છે, અને બસ આ બધી વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમને જે મટી ગયું છે એ બી નહીં થાય. અને સાથે ફોલિક એસિડની ટેબ્લેટ્સ છે અને બ્લડ પ્યુરિફાય કરવાની સિરપ્સ બી છે, એ બી તમે લઈ શકો. કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો એ બી તમે ટેબ્લેટ્સ કે સિરપ્સ લઈને, એટલે ટૂંકમાં શરીરમાં ગરમી રહેવી ના જોઈએ. અને ખાસ ફૂગવાળી વસ્તુ જેવી મેં કીધી એ બધી વસ્તુ તો તમારે એકદમ એવોઇડ કરવી જ પડશે, અને જાણવું પડશે કે તમારે શેની એલર્જી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો આ વિડીયો તમને ગમે તો શેર કરજો, અને બીજાને પણ કહેજો કે શેર કરે, લાઈક કરો, અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એને કરાવજો. પ્લીઝ. થેન્ક યુ. બાય બાય.